ગુડ મોર્નિંગ. આજે નવો દિવસ સરસ છે, વેધર પણ આજે સરસ છે અને આ લોકોને જો જવાની પેકિંગ ને શોપિંગ ને બધું થઈ ગયું છે. પેકિંગ તો હજી ચાલે જ છે. એકચ્યુઅલી પેકિંગ કોઈ દિવસ એન્ડ ટાઈમ સુધી પૂરી ન થાય, બરાબર ને? એટલે હજી પેકિંગ તો ચાલશે જ. કાલે એમની ફ્લાઇટ છે તો જવાના, એટલે રેડી થઈ છે તો જોઈએ. કેટલા દિવસ પછી તમે ચોપાડરેમાં? ખબર નહીં. સ્કોટલેન્ડમાં ગયા પછી રેમાં જ નહીં, હે ને? તો આજ કેમ રમવા બેસી ગયા ફટાફટ? છેલ્લી ચોપાટ સ્નેહ વાર રમવાની એ સ્નેહ. પછી ઇન્ડિયા જઈશ એટલે રમીશ તું ઇન્ડિયા? તો સ્નેહ ઇન્ડિયા વેકેશનમાં મોકલી દો. યસ ને? કેમ? જુલાઈમાં વેકેશન પડે એટલે અહીંથી ફ્લાઇટમાં ઇન્ડિયા. તમારી સ્કૂલ પછી હું કરે એકલો તમારે બે વગર? એકલો પછી શું કરે તો પછી? એવું કરશું? તારક મહેતા અમાર ને હું તારક મહેતા નથી ગમતું, પણ શું કે એનું શું કરશું? એટલે તમારે જેમ સ્પેશિયલ ચાલુ કરીને બે જે આખો દિવસ એવું ન ગમે ને? એ તો તમે જોતા હોય એટલે જોઈ લે. ચાર સ્કૂલે આવી ગઈ? શું કર્યું? તને જ ગરમી આવી લાગી છે ને? તને જ જો સ્નેહ તડકો જઈને આઈસ્ક્રીમ ને ચડ્ડાઈ જાય કા? સ્નેહ કોને હીટ વેવ કહેવાય? 20 ડિગ્રી આવે 3 દિવસ માટે તો એને હીટ વેવ કહેવાય. માણા ઇન્ડિયા ખબર પડે હીટ વેવ કોને કહેવાય. કેટલું હોય યુ? 40 45 ડિગ્રી એને હીટ વેવ કહેવાય. ખબર પડીશ ને? 45 ડિગ્રી ને હીટ વેવ કહેવાય. 20 ડિગ્રી હીટ વેવ ન કહેવાય. 3 દી હાલે એવી. આ બધા ચા વાળા જો આટલી ગરમીમાં ચા પીવાય? ચાનો ટાઈમ હોય તો ચા નો પીવા આટલી ગરમીમાં? ના ભાઈ, આઈસ્ક્રીમ હાલે. જો આઈસ્ક્રીમ કાલથી બંધ. અહીંયા જો આ બધા શું ખાય છે? ચા પીવે છે કે આઈસ્ક્રીમ ખાય છે? તો શું ખવાય આટલી ગરમીમાં? શું ખવાય? ગોલો ખાવો તારે? અહીંયા મળે છે? લંડન નો ગોળો ચાખવા જાવ? લંડન નો ગોળો ચાખવા જાવ તારે? હા તો તું યારો ચાખી લેવા શું? વેમ્બલીમાં વેમ્બલી ને કિંગ્સબરી મળે છે. આ લઈ જવીશ હાલ એક દિવસ. આજ જવું આજ લઈ જવીશ. ક્યાં આવ્યો તો? હું લેવા? Hurt your hand. How did you hurt your hand? When I was playing cricket, I bent my thumb backwards. જોયું ને? ક્રિકેટ રમતા હોય ધ્યાન રાખજો એને. જો ક્રિકેટ રમતા રમતા હાથ ભાંગ્યો છે આખો પૂરો, વળી લકીલી ભાંગ્યો નથી કા, પણ થોડો સોજો આવી ગયો, થોડો દુખતો તો, એટલે હવે કેમ રાખવાનું કીધું ડોક્ટરે? Like this. કેટલા દિવસ માટે? Like 2 or 3. હેવ ફન સ્નેહ. જો આજે શું ડિનરમાં બની રહ્યું છે? ઢોસા. થેપલા બનાવવા માંડ્યા. થેપલા હું બનાવવા માંડ્યા. આરે લઈ જવા કા? જોયું ને, ગુજ્જુ ટ્રાવેલ ન કરે વિધાઉટ થેપલા, હે ને? થેપલા વગર કઈ ન થાય એવું છે. બાકી તો જો સાંભાર બની ગયો છે મસ્ત. ચલો જેને જમવું હોય એને. આ જો બધા ડિનર કરવા બેસી ગયા છે. શું છે ડિનરમાં? જીયાન તો દહીં દેખાય ગયું, કાંઈ નથી દેખાતું. જીયાન દહીં સિવાય કાંઈ નથી દેખાતું. ઢોસા વાળી છે આજે. કેવું આજે કેવું ડિનર છે? લાસ્ટ ડિનર ઇન યુકે, રાઈટ?
લંડનમાં લાસ્ટ ડિનર છે. ના પાછા આવશે ને પાછા આવે ત્યારની વાત આરે, અત્યારે તો પણ જવાનો ટાઈમ થઈ ગયો ને ફટાફટ. હે એમ તો તમારો ઇન્ડિયામાં કે આવશે કાકુ બોલવા માંડો જે બોલવાનું હોય. પેલા ઢોસા ખાઈ લેજો. ઢોસા ખાઈ લેવા દે. ઢોસા જો ખાઈ લેજો. ઢોસા ખાવામાં બહુ બિઝી પડી ગયા છે, કોઈ બોલવાનું મન નથી હો. ઢોસા ખાઈ લેજો પછી તમે. હે હમ. તો ડેડીને તો ખબર નહીં. ખાવાનું ચાલુ છે. ખાવા સમય બોલાય નહીં. હા તમે બોલાય ને એમ કે જો તો એમાં ઢોસો એવું હોય એ સ્વામી ના પાડી ગુરુકુળ. એમાં ઢોસા હોય પછી નથી બોલે. ઓકે જો થોડો થાકી ગઈ છું, આખો દિવસ બહુ બિઝી રહ્યો. સ્નેહુને પણ વાગ્યું હતું, હોસ્પિટલ લઈ જવો પડ્યો, અને બાકી આ લોકોનું પેકિંગ ને બધું ચાલુ હતું. તો હવે પેકિંગ ને બધું થઈ ગયું છે સરસ રીતે, અને સવારે એ લોકોની વહેલા ફ્લાઇટ છે એટલે વહેલા પણ ઉઠવાનું છે. તો ચલો, થેન્ક યુ વેરી મચ. તમે જુઓ છો, લાઈક કરો છો, અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ તો પહેલાં કરી દેજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ. સો આપણે પણ વધારે ફન, અને યુકેમાં અમે કઈ રીતે રહીએ છીએ, કઈ રીતે અમે વિદેશમાં વતન બનાવીએ છીએ. તો કીપ સબસ્ક્રાઇબિંગ. થેન્ક યુ, બાય, જય શ્રી કૃષ્ણ.